भारी बारिश के चलते डभोई तालुका में कृषि में भारी नुकसान हुआ। डभोई तालुका के 15 गांवों में बड़े पैमाने पर फसलों को नुकसान हुआ है और किसानों की मांग है कि बड़े पैमाने पर हुए नुकसान का जरूरी सर्वे कराकर मुआवजा दिया जाए। जब राज्य भर में सार्वभौमिक वर्षा हुई थी तब देवबांध से 60,000 मीटर पानी छोड़ा गया था और देवबांध का पानी डभोई तालुका से गुजरने वाली दादर नदी में डाला गया था। परिणाम स्वरूप देव और दादर दोनों नदियां उफान पर आ गई। इससे दादर के किनारे कई गांवों के साथ साथ आसपास की 20,000 हेक्टेयर कृषि भूमि में बाढ़ की स्थिति पैदा हो गई। डभोई तालुका के कड़ोदरा, अंगुथान, नवापुरा, बाम्बोज, नारायणपुरा जैसे गांवों में पिछले 4 दिनों से बिजली आपूर्ति बंद है। 20 से 25 बिजली के खंभे गिर गए हैं। 2 स्थानों पर ट्रांसफार्मर गिरे हुए हैं, जबकि खेतों में अभी 2 से 3 फीट तक पानी भर जाने से नदी के किनारे 14 गांव में बड़े पैमाने पर फसल बर्बाद हो गई है और बाढ़ के पानी से भारी नुकसान हुआ है। बाढ़ के पानी के कारण किसानों के द्वारा तैयार की गई धान, टमाटर, चना, सोयाबीन, मिर्च, कंकोड़ा जैसी अधिकांश फसलें बड़े पैमाने पर बर्बाद हो गई हैं। अब खेतों में रोपे गए पौधे भी बह गए हैं, जबकि किसान सरकार से उम्मीद कर रही है कि जरूरी सर्वे कराया जाए ताकि फसल क्षति का मुआवजा मिल सके। गौरतलब है कि ऐसी स्थिति उत्पन्न होने पर सरकार की ओर से इसे नुकसान का सर्वे कराया जाता है, लेकिन किसानों को मुआवजा देने की बजाय नुकसान को कम मात्रा में ही दिखाया जाता है, जिससे किसानों में सिस्टम और सरकार के खिलाफ नाराजगी है। देव डेममांथी छोड़वामां आवेला पाणीने लीधे कड़ोदरा तेमज आजूबाजूना 15 गामोने ની ખેતીને પારાવાર નુકસાન થયું છે, માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે। એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક, ડાંગરનો પાક, શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે, તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે। અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે, યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને, જે બેંકોમાંથી લોન લઈને જે મોંઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય। તેમજ છેલ્લા 4 થી 5 દિવસથી આ વિસ્તારમાં 15-20 ગામમાં પુરવઠો પણ જીઈબીનો પુરવઠો પણ નથી। તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારો પ્રશ્ન સોલ્વ કરે। કેટલા 20 થાંભલા પડી ગયા? લગભગ 8 થી 10 20 થાંભલા અને 3 થી 4 ડીપી પડી ગયેલા છે, જેના લીધે 4 થી 5 દિવસ લાઇટ પણ નથી અને ગામમાં પાણી। ડભોઈ તાલુકાના 15 ગામની આજુબાજુમાં જેમાં કે કડોદરા ગામ આવેલું છે, એ ગામમાં પાણી પૂરેપૂરું આવી ગયેલું છે અને ગામમાં પણ પાણી પેસી ગયેલું છે। પાકને બહુ નુકસાન છે। પાક કે સોયાબીન છે, કારેલાના મંડપ છે, તે પણ પડી ગયા છે। એવું નથી કે ભાઈ ઊભા છે, પડી ગયા છે। અને ડાંગરના પાકને મોટું નુકસાન છે, તુવેરના પાકને નુકસાન છે, કપાસના પાકને નુકસાન છે। પછી લાઇટ અમારે 4 થી 5 દિવસથી લાઇટ નથી, એના પોલ પડી ગયા છે। કે જીઈબીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે જરા લાઇટ ચાલુ કરે, પાણી પીવાનું નથી અત્યારે। સરકાર પાસે શું આપી શકે? સરકારને નમ્ર વિનંતી છે કે થોડી સહાય કરે, જેથી કરીને અમે લોન લીધેલી છે તો તેનીમાં અમને થોડુંક વાપરવાના અને જે ખર્ચો હોય એ અમારો થોડો નીકળી શકે। દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે, અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે। અને દર વર્ષની જેમ સરકાર આપણી સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી। અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે, પછી કપાસ છે, પછી કારેલી છે, મરચી છે, એની અંદર ઘણું નુકસાન થયેલું છે। તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલાં લે તો સારું। કયો પાક બળી ગયો છે? પાક બળી ગયો છે, મરચી છે, પછી કારેલી છે, ભીંડા છે, એવા તેવા બધા ક્રોપો, જેમ કે શાકભાજીના ક્રોપો છે, એ વધારે પડતા બગડી ગયેલા છે। તેનું વળતર ગવર્મેન્ટ આપે તો સારું, જલ્દી વહેલી તકે।